નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના વિડીયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે કણોના તંત્ર અને ચાગગતિ બરાબર એની અંદર રેખી વેગમાન અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ જોયો હતો. બરાબર, v બરાબર r ઓમેગા અથવા સદિશ સંબંધ કેવો હોય તો v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r સદિશ, જેમાં ઓમેગા છે કોણીય વેગ છે અને એની દિશા છે આપણે ભ્રમણાક્ષની દિશામાં લીધી. બરાબર, એનું સૂત્ર જોયું હતું, એકમ, બરાબર, બધી જ બાબતની આપણે ચર્ચા કરી. આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે એ જોવાના છે. બરાબર, એમાંથી પહેલો દાખલો સ્વાધ્યાયનો એટલે કે 7.1 દાખલો આપણે જોઈએ કે એક સમાન દળ ધરાવતા ગોળા, બરાબર, ગોળો આપેલો છે, નળાકાર, રિંગ અને સમઘન, બરાબર, ચાર પદાર્થો આપ્યા છે. ગોળો, નળાકાર, રિંગ અને સમઘન, આ ચાર પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે? આપણે આગળ દ્રવ્યમાન કેન્દ્રવાળી થિયરી ભણી ગયા. બરાબર, એના આધારે તમે આના જવાબ છે એ આપી શકો. આ દરેક પદાર્થો તમે જોશો તો સમમિતિ ધરાવતા પદાર્થો છે. બરાબર, સમમિતિ એટલે કઈ ચોક્કસ આકાર છે. આ ચોક્કસ આકારો છે. દરેક જે પદાર્થો આપ્યા છે એ ચોક્કસ આકાર. બરાબર, ચોક્કસ આકાર વાળો કોઈ પદાર્થ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને ખ્યાલ છે. બરાબર, એનું જે ભૌમિતિક કેન્દ્ર હોય ને ત્યાં જ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય. એટલે ચારે ચાર પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર આપણે સરળતાથી મેળવી શકીએ. અનિયમિત પદાર્થ, અનિયમિત આકારનો પદાર્થ આપ્યો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે સૂત્રના આધારે મેળવવું પડે. તો એમાં આપણે એના દરેક કણોના યામ છે જાણતા હોવું જોઈએ અને દરેક કણના દળ જો જાણતા હોય તો આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે મળી જાય. પણ અહીંયા તો નિયમિત પદાર્થો છે એટલે આપણે કોઈ એવા યામ કે કોઈ એવી કોઈ જરૂરિયાત છે એ રહેતી નથી. બરાબર, આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? તો દ્રવ્યમાન કેન્દ્ર એના અંદરના ભાગમાં જ હોય, બહાર પણ હોઈ શકે કે નહીં? બરાબર, દ્રવ્યની અંદર જ હોય, આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો સૌપ્રથમ આપણે આ ચારે ચાર પદાર્થો છે એના દ્રવ્યમાન કેન્દ્ર છે એના સ્થાન મેળવીએ. બરાબર, આમાં કોઈ ગાણિતિક પ્રક્રિયા છે નહીં. બરાબર, થિયોરેટિકલ પ્રશ્ન છે. દાખલા તરીકે આવો કોઈ ગોળો છે, પહેલા તો તમને ગોળાકાર પદાર્થ કીધું છે, આવો ગોળો છે. ગોળો છે એટલે આખું જે દ્રવ્ય છે ભરેલું છે 3D માં. બરાબર, આ કોઈ તકતી નથી પણ આખો 3D માં એક ગોળો છે, ગોળા ફેંકનો ગોળો. બરાબર, તમે જે ગોળા ફેંકની રમત રમો છો એમાં જે ગોળો હોય છે એ જ ગોળો એવું ધારી લઈએ આપણે. તો હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો એના ભૌમિતિક કેન્દ્ર, એનું જ્યાં કેન્દ્ર છે ત્યાં, એ સિવાય બીજા કોઈ જગ્યાએ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય નહીં. એના ભૌમિતિક કેન્દ્ર આગળ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે આવેલું હોય છે. તો આખો ગોળો હોય, બરાબર, આખો ગોળો હોય તો ગોળા છે એના ભાગ કરવામાં આવે બરાબર, તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલી જતું હોય છે. પણ અહીંયા તમને ફક્ત ગોળો કીધું છે તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં આવશે? એના ભૌમિતિક કેન્દ્ર આગળ. બરાબર, ગોળાના ભૌમિતિક કેન્દ્ર. પછી એક બીજો પદાર્થ કીધો છે નળાકાર. બરાબર, નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? તો આ દાખલા તરીકે આવો કોઈ એક નળાકાર છે, આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું છે? બરાબર, એ પછી નક્કર નળાકાર હોય અથવા તો પોલો નળાકાર, કોઈ પણ નળાકાર હોઈ શકે. બરાબર, તો દ્રવ્યમાન કેન્દ્ર એની જે ભૌમિતિક અક્ષ છે ને એનું કેન્દ્ર, દાખલા તરીકે આ એની ભૌમિતિક અક્ષ છે. બરાબર, આ જે ભૌમિતિક અક્ષ છે એનું કેન્દ્ર એટલે બે બાજુથી વચ્ચેનો જે મધ્ય ભાગ છે એના આપણે એનું કેન્દ્ર જોઈએ. તો આ ભૌમિતિક અક્ષના કેન્દ્ર આગળ, બરાબર, એટલે કે ભૌમિતિક અક્ષ ઉપર અને એના કેન્દ્ર આગળ, ભૌમિતિક અક્ષનું કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું છે? તો ભૌમિતિક અક્ષનું કેન્દ્ર. નળાકારની જે અક્ષ છે ના કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એ અક્ષના કેન્દ્ર આગળ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. બરાબર, ત્યારબાદ રિંગ. રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે? આવી કોઈ ધારો કે રિંગ છે. રિંગ છે એટલે વચ્ચેનો ભાગ છે ખાલી છે. બરાબર, આમાં ભરેલો છે. સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે લેવું હોય તો બેનું જે બંગડી પહેરે છે, બરાબર, એ બંગડી એને આપણે રિંગ કહી શકીએ. બરાબર, અથવા તો જે સાયકલનું જે ટાયર છે એને પણ આપણે એક રિંગ કહી શકીએ. બરાબર, ટ્યુબ છે એને પણ આપણે રિંગ કહી શકીએ.
તો આ એક રિંગ છે, આનું દ્રવ્યમાન કેન્દ્ર તો એના ભૌમિતિક કેન્દ્ર આગળ આવ્યું છે, બરોબર. એ દ્રવ્ય ઉપર ન હોય, બરોબર. આ દ્રવ્યની અંદર ક્યાંય ન હોય દ્રવ્યમાન કેન્દ્ર, ભલે દ્રવ્ય છે આ કેન્દ્રની બહાર જ છે, અહીંયા ક્યાંય દ્રવ્ય છે નહીં, છતાંયનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે? તો એના ભૌમિતિક કેન્દ્ર આગળ, બરોબર. રિંગના ભૌમિતિક કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર છે આવેલું હોય છે, બરોબર. ત્યારબાદ ચોથો પદાર્થ છે સમઘન, બરોબર. સમઘન છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે? આવું કે ધારો કે સમઘન છે, બરોબર. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એના ભૌમિતિક કેન્દ્ર આગળ આવેલું છે. તો એના જે વિકર્ણો દોરવામાં આવે તો વિકર્ણોનું છેદ બિંદુ એમ પણ કહી શકાય. તો આ બધા એના સામે વિકર્ણો આપણે દોરીએ, બરોબર. તો વિકર્ણો જે છેદતા હોય તેનું ભૌમિતિક કેન્દ્ર થતું હોય છે, બરોબર. એટલે એના ભૌમિતિક કેન્દ્ર આગળ આમાં પણ શું આવશે? ભૌમિતિક કેન્દ્ર અથવા તો વિકર્ણોનું છેદ બિંદુ એમ પણ કહી શકાય, વિકર્ણોનું છેદ બિંદુ, બરોબર. આ રીતે જુદા જુદા પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર છે ક્યાં આવેલા છે? તે બધાના ભૌમિતિક કેન્દ્ર આગળ છે આવેલા હોય છે. પ્રશ્ન એમ છે કે શું આ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પદાર્થની અંદરના ભાગમાં જ હોય? એટલે પદાર્થ એટલે દ્રવ્ય, એ દ્રવ્યની અંદરના ભાગમાં જ હોય એવું જરૂરી છે? તો એ જરૂરી નથી. આગળ પણ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ, બરોબર. દાખલા તરીકે ગોળો છે, નક્કર ગોળો હોય તો દ્રવ્યની અંદર, પણ પોલો ગોળો હોય તો ક્રિકેટનો બોલ, ફૂટબોલ છે એ બોલ, તો એની અંદર દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યની બહાર હોય. પણ દાખલા તરીકે આપણે વાત કરીએ ગોળા ફેંકનો ગોળો, તો એમાં દ્રવ્યની અંદર, બરોબર. એવી રીતે નળાકારમાં પણ પોલો નળાકાર હોય તો દ્રવ્યની બહાર, કારણ કે આ ભૌમિતિક કેન્દ્ર છે, અહીંયા કોઈ દ્રવ્ય હશે નહીં. પણ નક્કર નળાકાર હોય, બરોબર, આખો નળાકાર છે એમ ભરાઈ ગયેલો હોય દ્રવ્યથી, બરોબર, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર છે દ્રવ્યની અંદર થશે. રિંગમાં તો દ્રવ્યની બહાર જ હોય હંમેશને માટે, બરોબર, કે એમાં તો કઈ પોલી રિંગ ને નક્કર રિંગ કે આવતું નથી, બરોબર. એટલે એમાં દ્રવ્યની હંમેશા બહાર જ હોય, બરોબર. એ રીતે સમઘન, તો સમઘનમાં એટલે પોલો સમઘન ને નક્કર સમઘન આવે. તો દાખલા તરીકે કોઈ બોક્સ હોય, બરોબર, પૂઠાનું કોઈ બોક્સ હોય તો એમાં વચ્ચે જગ્યા ખાલી હોય, પૂઠાનું બોક્સ, ચોરસ બોક્સ, એને પણ આપણે સમઘન કહીએ છીએ, બરોબર. તો એમાં વચ્ચે ખાલી જગ્યા રહેશે, તો એમાં દ્રવ્યની બહાર હોય, પણ એની જગ્યાએ આપણે કોઈ પણ એવું, દાખલા તરીકે સમઘન પદાર્થ આપણે લઈએ કે જે અંદર દ્રવ્ય ભરેલું હોય, બરોબર, એવું આપણે કોઈ બોક્સ લઈએ કે જેમાં આખું બોક્સ એ ભરેલું છે, બરોબર. તો એની અંદર પશુનું દ્રવ્યમાન કેન્દ્ર છે દ્રવ્યની અંદર છે એમ કહી શકાય. આમ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર જ હોય, પદાર્થની અંદર જ હોય તેવું જરૂરી નથી, દ્રવ્યની બહાર પણ હોઈ શકે. તો અહીંયા આપણી પાસે ઉદાહરણ છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા દરેક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવ્યા, બરોબર. અને એ પણ આપણે જોયું કે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર પણ હોઈ શકે અને દ્રવ્યની બહાર પણ હોઈ શકે. જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલો. તો સ્વાધ્યાયનો બીજો દાખલો, HCl પરમાણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. તો HCl નો એક અણુ છે. HCl નો અણુ એટલે આપણે ખ્યાલ છે કે હાઇડ્રોજન અને ક્લોરીન, બરોબર, એના અણુઓ ભેગા થઈને HCl બને છે. તો HCl ના અણુની અંદર એના બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. એટલે કે હાઇડ્રોજન અને ક્લોરીનનો અણુ અને હાઇડ્રોજનનો અણુ, એ બંને વચ્ચેનું અંતર આપણે આપી દીધું છે 1.27 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10 મીટર થાય આપણે ખ્યાલ છે. તો ક્લોરીન અણુ એ હાઇડ્રોજનના પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. ક્લોરીનના અણુનું દળ એ હાઇડ્રોજન પરમાણુના દળ કરતા 35.5 ગણું છે. ટૂંકમાં ક્લોરીનના અણુનું દળ વધારે હોય, હાઇડ્રોજનના અણુનું દળ ઓછું હોય. હાઇડ્રોજન કરતા ક્લોરીન છે 35.5 ગણો વધારે દળદાર છે. એટલે બંનેના દળ વચ્ચેનો આપણે સંબંધ આપી દીધો છે.
અને બધાનું દ્રવ્યમાન કેન્દ્ર છે એના કેન્દ્ર આગળ જ બધાનું દળ છે કેન્દ્ર આગળ જ કેન્દ્રિત થયેલું છે એવું આપણે ધારવાનું છે. તો અણુના CM નું સ્થાન આશરે શોધો. તો અણુના CM નું સ્થાન, CM એટલે અહીં કોઈ આપણે મુખ્યમંત્રીની વાત થતી નથી, બરોબર. CM એટલે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર, જેને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ. તો એ સેન્ટર ઓફ માસ આપણે મેળવવું છે આખા અણુ. જોઈએ આનું આપણે સોલ્યુશન. આગળ આપણે અણુના દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાના દાખલાઓ જોઈ જાય, બરોબર. ઉદાહરણના કેટલાક અને કેટલાક મેં તમને હોમવર્કની અંદર પણ આપ્યા છે, બરોબર. એક ચોરસ ચોકઠા વાળા દાખલા છે તમે ગયા. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે સાહેબ આમાં તો દળ આપેલું નથી તો દળ શું લેવું, બરાબર. પણ જ્યારે એકદમ દળ આપ્યું ન હોય, બરોબર, ચોરસ ચોકઠા તો બધા સમાન હતા એટલે બધાના દળ સમાન હોય, તો બધાનું દળ એમ ધારી લેવું પડે. દળ તો પછી કેન્સલ થઈ જવાના છે, બરોબર. તો એમાં કઈ દળ કેટલું ધારવું એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. બધાના દળ સમાન લઈ ગયો, કારણ કે ચોરસ ચોકઠા હતા, બરાબર, સમાન સમિતિ વાળો પદાર્થ હતા, એટલે બધાના દળ છે એ સમાન લઈ ગયો, બરોબર, એમ જેટલા. એટલે એમ તો પછી કેન્સલ થઈ જશે, કોમન નીકળશે, ઉપર આવશે દળ અને નીચે પણ દળ આવે છે. એટલે એ રીતે બધાના દળ સમાન લઈ લેવા. અહીંયા આપણે દળનો સંબંધ આપી દીધો છે, એટલે આપણે અહીં કોઈ દળની જરૂર નહીં પડે, બેયના દળનો આપણે સંબંધ આપી દીધો છે. હવે સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે હાઇડ્રોજનનો છે પરમાણુ, બરોબર, અને આ ક્લોરીનનો પરમાણુ છે Cl. આ બે વચ્ચેનું અંતર આપણે આપી દીધું છે. આ અંતર કેટલું આપ્યું છે? તો એ અંતર આપણે આપ્યું છે 1.27 એંગસ્ટ્રોમ. અહીંથી અહીં સુધીનું અંતર, ટોટલ જે અંતર છે એ આપ્યું છે 1.27 એંગસ્ટ્રોમ. ધારો કે સૌપ્રથમ આપણે એવું ધારી લઈએ કે આ બંને જે અણુઓ છે, બરોબર, એનું દ્રવ્યમાન કેન્દ્ર એ ક્લોરીન પરમાણુ જે છે, બરોબર, ક્લોરીનનો જે અણુ છે એનાથી x જેટલા અંતરે છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે? ક્લોરીનના અણુથી x જેટલા અંતરે છે. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે Cl, બરોબર. આપણે ધારીએ કે ધારો કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર Cl ના અણુથી કેટલા અંતરે છે? x એંગસ્ટ્રોમ જેટલા અંતરે. એટલે આપણે જવાબ જે મળશે ને એંગસ્ટ્રોમમાં મળશે, કારણ કે અહીંયા જે આપણે બે વચ્ચેનું અંતર આપ્યું એંગસ્ટ્રોમમાં આપ્યું છે, એટલે આપણે જવાબ પણ એંગસ્ટ્રોમમાં મેળવશું, બરોબર. એટલે x એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે એ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે, આપણે ધારી લઈએ. હવે જો આટલું અંતર x હોય તો આ અંતર આપણે ખ્યાલ આવી જાય. આ અંતર કેટલું થાય છે? તો ટોટલ બે વચ્ચેનું અંતર 1.27, એમાંથી x બાદ કરો એટલે એટલું કેટલું થાય? 1.27 માઈનસ x થશે. 1.27 માઈનસ x એંગસ્ટ્રોમ, બરોબર. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રના બે અણુથી અંતર જાણીએ છીએ, તો હવે આપણી પાસે x યામ, તો એક જ અક્ષ છે એટલે x યામ તો આપણે મેળવી નાખી સીધા, બરોબર. એ પહેલા આપણે બેના દળ લખી નાખીએ કે હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજનનું દળ એ આપણે એમ ધારી લઈએ. તો ક્લોરીનનું દળ કેટલું થાય? તો 35.5 ગણો છે એટલે કેટલા થાય? 35.5 એમ થશે, બરોબર. જો હાઇડ્રોજનનું અણુનું દળ છે એમ હોય તો ક્લોરીનના અણુનું દળ કેટલું થાય? એમ કરતા 35.5 ગણો છે એટલે 35 એમ થાય. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ અહીંયા કે આ દ્રવ્યમાન કેન્દ્રનો x યામ એટલે કે અહીંયા આપણે x મેળવવું હોય તો આપણી પાસે સૂત્ર છે કે m1x1. m1 એટલે અહીંયા હાઇડ્રોજન માટે m1 કહીશું, બરોબર. આને આપણે હાઇડ્રોજનને પહેલો કોણ કહીએ અને બીજો કોણ કહીએ, એટલે m1 એટલે હાઇડ્રોજનનો દળ m, x1 એટલે હાઇડ્રોજન થી ઈ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર એટલે 1.27 માઈનસ x થાય વત્તા m2 એટલે ક્લોરીનનું દળ એ કેટલું છે? 35.5 m. x2 એટલે દ્રવ્યમાન કેન્દ્રથી ક્લોરીનનું અંતર એટલે x. ખ્યાલ આવે છે સૂત્ર કઈ રીતે મૂકવું? આપણી પાસે સૂત્ર છે તે m1x1 m2x2 છેદમાં m1 m2 છેદમાં બેયના દળોનો સરવાળો. હાઇડ્રોજનનું દળ m, ક્લોરીનનું દળ એટલે 35.5 m, બરોબર. આ સૂત્ર મૂક્યું. હવે આનું આપણે સાદુરૂપ આપીએ, બરોબર. તો 1.27 ગુણ્યા m એટલે 1.27 m માઈનસ mx વત્તા 35.5 mx એના છેદમાં m વત્તા 35.5 m એટલે કેટલા થાય? 36.5 m. હવે જો બધાની અંદર m તો આવે જ છે, બરાબર. અહીંયા m છે, આમાં m છે, અહીંયા પણ m છે, એટલે બધામાંથી m છે કોમન નીકળશે, બરાબર.
અને છેદમાં m છે કેન્સલ થઈ જશે એટલે 1.27 માઈનસ x વત્તા 35.5x ના છેદમાં 36.5 x બરાબર થશે. હવે બધા જ અંતરો આપણે ક્યાંથી માપ્યા છે? તો દ્રવ્યમાન કેન્દ્રથી માપ્યા છે, બરોબર. બધા અંતરો દ્રવ્યમાન કેન્દ્રથી માપ્યા એનો મતલબ શું? દ્રવ્યમાન કેન્દ્ર છે ક્યાં આવેલું છે? ઉગમ બિંદુ ઉપર આવેલું છે, બરોબર. એટલે દ્રવ્યમાન કેન્દ્રને આમ 0,0. જ્યારે આપણે આ રીતે દાખલો આપે, બરોબર, દ્રવ્યમાન કેન્દ્ર છે એના આમ જ્યારે ના આપ્યો ત્યારે દ્રવ્યમાન કેન્દ્રને આપણે ઉગમ બિંદુ ઉપર ધારી શકીએ. એ બંને કણોના અંતર આપી દીધા હોય, બરોબર, પણ દ્રવ્યમાન કેન્દ્રને આમ ન આપે ત્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્રને ક્યાં લઈ લેવાનું? ઉગમ બિંદુ પર. કારણ કે બધા અંતરો આપણે ઉગમ બિંદુથી માપીએ છીએ અને અહીંયા આપણે બધા અંતરો દ્રવ્યમાન કેન્દ્રથી માપ્યા. એનું કહ્યું તો દ્રવ્યમાન કેન્દ્ર એ તે શું છે? ઉગમ બિંદુ છે. એટલે x બરાબર કેટલા આવશે? 0. એટલે અહીં હું 0 મૂકી દઉં તો 0 બરાબર 1.27 માઈનસ x વત્તા 35.5 x એના છેદમાં કેટલા આવશે? 36.5. 36.5 આ બાજુ આવશે તો 0 દઈ રહેશે, 0 સાથે ગુણાશે, બરાબર. એટલે 1.27 માઈનસ x વત્તા 35.5 x બરાબર 0. 35.5x માંથી 1 જાય તો 34.5x 34.5x બરાબર માઈનસ 1.27, બરાબર. 1.27 ને ઓલી બાજુ જઈશું તો માઈનસ 1.27 તો x બરાબર માઈનસ 0.037 એંગસ્ટ્રોમ મળશે. x બરાબર કેટલા મળશે? માઈનસ 0.037. એનો મતલબ એ કે આ બાજુ આપણે અંતર માપીએ છીએ એટલે ઋણ મળશે, બરાબર. પણ એનું આપણે મૂલ્ય ખાલી લઈએ તો 0.037 એંગસ્ટ્રોમ, 0.037 એંગસ્ટ્રોમ. ટૂંકમાં ક્લોરીન પરમાણુ છે, બરાબર, ક્લોરીનનો જે પરમાણુ છે એ દ્રવ્યમાન કેન્દ્રથી કેટલા અંતર રહેશે? તો 0.037 એંગસ્ટ્રોમ અંતર રહેશે. તો ક્લોરીન થી આ દ્રવ્યમાન કેન્દ્ર છે એનું અંતર કેટલું છે? 0.037 એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે દ્રવ્યમાન કેન્દ્ર છે આવેલું છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુથી મેળવું તો x ની કિંમત અહીં મૂકી દો તો હાઇડ્રોજન પરમાણુથી એનું અંતર મળી જાય, બરાબર. અહીંયા આપણે ખાલી એક જ વસ્તુ લખીએ તો પણ ચાલે કે ક્લોરીન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું છે? તો આ x અંતર છે આપણે કેટલું મળ્યું? 0.037 એંગસ્ટ્રોમ, બરાબર. એને તમે 1.27 માંથી બાદ કરશો તો તમને હાઇડ્રોજન પરમાણુથી પણ એનું અંતર છે મળી જાય, બરાબર. તો આ રીતે આપણે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનું છે સ્થાન મેળવ્યું, બરાબર. જોઈએ હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો. આગળનો સ્વાધ્યાયનો દાખલા નંબર 7.3 જોઈએ. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. એક બાળક છે અને એક લાંબી ટ્રોલી એટલે જે વસ્તુને લઈ જવા માટે જે લારી હોય છે આપણે સામાન્ય ટ્રોલી કહીએ છીએ, બરાબર. તો એ ટ્રોલીના એક છેડા ઉપર સ્થિર બેઠો છે બાળક, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. એ ટ્રોલી છે એક લીસી સપાટી, ઘર્ષણ વગરની એટલે કે ઘર્ષણ રહિત સપાટી ઉપર એ ટ્રોલી ગતિ કરે છે અને અચળ ઝડપ v થી ગતિ કરે છે, નિયમિત ઝડપ v થી ગતિ કરે છે. જો બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે, બરાબર. હવે જે બાળક સ્થિર બેઠો છે એ શું કરશે? ટ્રોલી ઉપર દોડવા લાગે છે, બરાબર. કોઈ પણ રીતે આગળ પાછળ દોડે છે તો ટ્રોલી વત્તા બાળક એટલે ટ્રોલી અને બાળકથી બનતું જે તંત્ર છે, તંત્રના cm એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ હવે કેટલી છે? પહેલા તો v હતી ત્યારે બાળક સ્થિર બેઠો ત્યારે, હવે બાળક દોડવા લાગે છે તો હવે એની દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી છે એ આપણે હવે મેળવવું છે, બરાબર. આમ ગણીએ તો થિયોરેટિકલ ઉદાહરણ છે, આમાં કોઈ ગણતરી આવતી નથી. તો સૌપ્રથમ બાળક છે ટ્રોલી ઉપર બેઠો ત્યારે સ્થિર હતો, બરાબર. લીસી સપાટી પર એ ટ્રોલી ગતિ કરે છે એટલે એમાં કોઈ ઘર્ષણ બળ જેવું કોઈ બાહ્ય બળ છે એ ટ્રોલી ઉપર, ટ્રોલી અને બાળકથી બનતા તંત્ર ઉપર લાગતું નથી. એટલે બાહ્ય બળ એક્સટર્નલ, બરાબર, બાહ્ય બળ છે એ કેવું છે? એનું શૂન્ય છે. તંત્ર પરનું બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે, બરાબર. ક્યારે? તો બાળક ટ્રોલી પર સ્થિર હોય ત્યારે, બરાબર.
હવે બાળક ટ્રોલી પર ગતિ કરે છે, ટ્રોલી પર ગતિ અથવા તો દોડે છે, બાળક ટ્રોલી પર દોડે છે, બરોબર. જો ટ્રોલી પર સ્થિર હોય ત્યારે બાહ્ય બળ 0 છે, એનો વેગ v છે, v અચળ છે, એની ઝડપ અચળ છે. જ્યારે બાળક ટ્રોલી પર દોડે છે, જો ટ્રોલી પર દોડે છે, જમીન ઉપર દોડતો નથી અથવા તો ટ્રોલી ઉપર કોઈ બાહ્ય બળ લગાડતો નથી. ટ્રોલી અને બાળકથી બનતા તંત્ર ઉપર આંતરિક બળો લાગશે. જ્યારે બાળક ટ્રોલી ઉપર દોડશે ત્યારે શું લાગશે કે એ બંને વચ્ચે આંતરિક બળો લાગશે. જે કઈ બળો લાગશે એ કયા પ્રકારના બળો છે? આંતરિક બળો. એમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી, બરોબર. ટ્રોલીને કોઈ ધક્કો મારતું નથી. એનો મતલબ એવો છો કે અહીંયા પણ બાહ્ય બળ છે કેવું લાગશે? 0. F external is equal to 0. જે કઈ બળ લાગે છે કેવું બળ લાગશે? તો આંતરિક બળો લાગે છે. ફક્ત કયા બળો લાગે છે? આંતરિક બળો લાગે છે. અને આંતરિક બળોનો સરવાળો કરશો તો એ તો હંમેશા 0 જ થવાનો, કારણ કે જેટલો બાળક છે ટ્રોલી ઉપર દોડતો છે તો એના પગ વડે ટ્રોલી ઉપર જેટલું બળ લાગતું છે, ટ્રોલી એના પગ ઉપર બળ લગાડતી છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. એટલે આંતરિક બળનો સરવાળો એ 0 છે, બાહ્ય બળ તેની પર કોઈ લાગતું નથી એટલે બાહ્ય બળ પણ 0 છે. જો ઘર્ષણ રહિત સપાટી કીધું છે એટલા માટે, કદાચ એની જગ્યાએ ઘર્ષણ વાળી સપાટી હોત, તો લીસી સપાટીની જગ્યાએ ખરબચડી સપાટી હોય તો આપણે F external 0 લખી શક્યા હોત નહીં. પણ અહીંયા આપણે F external 0 કહીશું, બરાબર. બાહ્ય બળ 0 હોય ત્યારે એનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. તો આપણે ખ્યાલ છે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ અહીંયા આપણે કહીશું કે એનો વેગ v બરાબર અચળ. એટલે એની જે પહેલા ઝડપ હતી એ જ ઝડપથી હવે પણ ગતિ કરશે. એના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ તો જ બદલે તો એની ઉપર બાહ્ય બળ છે એ લાગતું હોય તો, અથવા તો બાહ્ય બળ એનું બદલે, બરાબર, તો એ જે તંત્ર છે એની ઝડપમાં ફેરફાર થાય. એટલે એની તંત્રની ઝડપ છે એ કેવી રહેશે? અચળ રહેશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અહીંયાનો થિયોરેટિકલ દાખલો છે એનો જવાબ છે એ મેળવ્યો. જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલો. આગળનો સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 જોઈએ. દર્શાવો કે સદિશો a અને b થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ b ના મૂલ્યથી અડધું હોય છે. તો અહીં આપણે સાબિત કરવાનું છે કે a અને b એવા બે સદિશો છે કે જે બે સદિશોથી એક ત્રિકોણ બને, ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ બંનેના ક્રોસ ગુણાકાર એટલે a ક્રોસ b થી અડધું થાય છે. આગળ આપણે એના દાખલા પણ જોઈ જાય છે, બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 a ક્રોસ b, ચતુષ્કોણ હોય તો a ક્રોસ b કરો એટલે સીધું જ આપણે એનું ક્ષેત્રફળ મળે. એ આપણે આગળ જોઈએ, પણ અહીંયા આપણે સાબિત કરવાનું છે, બરોબર. તો એ સાબિત એવો જોઈએ આપણે. દાખલા તરીકે બે સદિશો, ધારો કે આ a સદિશ છે અને આ કોઈ b સદિશ છે. આ બે સદિશો વચ્ચેનો ખૂણો છે આપણે થીટા ધારી લઈએ, બરાબર. હવે આ બે સદિશોથી બનતો ત્રિકોણ એટલે આ એક ત્રિકોણ થશે, બરાબર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે, બરાબર. અને એ કેટલું સાબિત કરવાનું છે? તો a ક્રોસ b ના મૂલ્યથી અડધું થાય છે એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. હવે એની માટે શું કરીશું? માહિતી એક લંબ દોરી નાખવાની અને આ જે લંબાઈ છે એને h ધારી લો. ધારો કે કેટલી છે આ ઊંચાઈ? h ધારી લીધી આપણે, બરાબર. તો હવે પહેલા તો હું a ક્રોસ b મેળવી નાખું. a ક્રોસ b એટલે શું થાય? તો a ક્રોસ b એટલે આપણને ખબર છે કે ab sin θ થાય. કેટલું થાય? ab sin θ. આપણે ક્રોસ ગુણાકાર તો આવડે જ છે. a ક્રોસ b એટલે ab sin θ. હવે આ કાટકોણ ત્રિકોણ જે બને છે અહીંયા એનો હું sin θ પહેલા મેળવી નાખું. તો આનો sin θ એટલે શું થાય? જો તો sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ થાય. સામેની બાજુ એટલે h અને કર્ણ એટલે b, તો h ના છેદમાં b થાય, બરોબર. sin θ ની જગ્યાએ આપણે h ના છેદમાં b મૂકી દઈએ, બરોબર. તો એ કિંમત હું અહીં મૂકી દઉં, બરોબર. અથવા તો b ને આ બદલાવું તો b sin θ બરાબર શું થાય? તો h થાય. આ b sin θ ની કિંમત આપણે અહીં મૂકી છે કે b sin θ છે એની જગ્યાએ હું શું મૂકી શકું? તો h મૂકી દઉં તો a ગુણ્યા h થાય. આ a ક્રોસ b આપણે મળ્યું. હવે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ સાબિત કરવાનું છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આપણે મેળવ્યું આખા ત્રિકોણનું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. પાયો એટલે a, તો a ગુણ્યા વેધ, વેધ એટલે h, તો a ગુણ્યા h
બરાબર 1/2 એને આપણે 1/2 વડે ગુણશું કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે 1/2 પાયો એટલે આ a માપ અને વેધ એટલે h બરાબર તો 1/2 ગુણ્યા ah થાય હવે ah બરાબર તો શું છે a ક્રોસ b છે એટલે ah ની જગ્યાએ હું શું મૂકી શકું a ક્રોસ b એટલે 1/2 a ક્રોસ b તો આ મિત્રો આપણે એ સાબિત કરી દીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ કેટલું થાય તો a ક્રોસ b ના અડધા મૂલ્ય છે એટલું થાય a ક્રોસ b નું કેટલું મૂલ્ય અડધું બરાબર તો આ રીતે તમે એની સાબિતી પણ મેળવશો બરાબર જોઈએ આ જ ટાઈપનો આગળનો એક દાખલો चलो तो स्वाध्यायનો દાખલા નંબર 7.5 તો આગળ જે આપણે દાખલો જોઈએ એ ટાઈપનો દાખલો છે ધારો દર્શાવો કે એટલે અહીંયા પણ આપણે સાબિત કરવાનું છે કે a ડોટ b ક્રોસ c a ડોટ b ક્રોસ c એ ત્રણ સદિશો a સદિશ b સદિશ અને c સદિશ થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલક બરાબર તો પહેલા આપણે ત્રણ સદિશોથી બનતો એક ચતુષ્ફલક છે દોરી નાખીએ બરાબર ચતુષ્ફલક એટલે અહીંયા સમઘન થાય છે પહેલો સદિશ બીજો સદિશ અને ત્રીજો સદિશ બરાબર ત્રણ સદિશોથી ચતુષ્ફલક એટલે સમઘન બને છે બરાબર આ સદિશ છે બરાબર એને આપણે નામ આપી દઈએ a સદિશ આ સદિશ એને આપણે નામ આપી દઈએ b સદિશ અને આ સદિશ એને આપણે નામ આપી દઈએ c સદિશ ત્રણ સદિશોથી એક ચતુષ્ફલક બને છે બરાબર એક આપણે x અક્ષ ઉપર લીધો એક y અક્ષ ઉપર લીધો અને એક z અક્ષ ઉપર લીધો આપણે સાબિત એવું કરવાનું છે a ડોટ b ક્રોસ c એ ત્રણ સદિશો a b c ના થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય આનું જે કદનું મૂલ્ય હોય છે એટલું જ એનું આનું મૂલ્ય થશે તો એવું આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ આપણે અહીંયા જે આપણે આપ્યું છે a ડોટ b ક્રોસ c એ મેળવી નાખીએ બરાબર a ડોટ b ક્રોસ c હવે a ડોટ b ક્રોસ c કઈ રીતે મળશે તો પહેલા આપણે b ક્રોસ c મેળવવું પડશે b સદિશ ક્રોસ c સદિશ હવે b ક્રોસ c એટલે bc sin θ bc sin θ બરાબર ઇન્ટુ n એટલે એની દિશા bc sin θ n શું લખ્યું છે એની દિશા મેં દર્શાવી છે દિશા કઈ છે તો b અને c થી બનતા સમતલને લંબ હોય હંમેશા ક્રોસ ગુણાકાર હોય a અને b નો તો આપણે ખ્યાલ છે કે a અને b થી બનતા સમતલને લંબ એમાં b અને c નો ક્રોસ ગુણાકાર છે તો એનો ક્રોસ ગુણાકારથી જે પરિણામી સદિશ મળે એની દિશા કઈ હોય તો b અને c થી બનતા સમતલ લંબ આ b સદિશ અને આ c સદિશ આમ છે તો એ બે થી બનતું સમતલ એટલે કે કયું સમતલ થાય તો આ આપણે x અક્ષ લીધેલો છે આપણે y અને z તો yz સમતલ હોય એને લંબ એટલે x અક્ષ થાય એટલે આની દિશા આપણે x અક્ષ અહીં કાઉન્સમાં લખશું x અક્ષ ની દિશામાં તો n ની દિશા n ની દિશા n એટલે કઈ થાય છે તો x અક્ષની દિશામાં થશે આપણે b અને c નો ક્રોસ ગુણાકાર કરશું તો એનું પરિણામી સદિશ મળશે ને x અક્ષની દિશામાં આપણને મળશે બરાબર અને થીટા કેટલો હશે તો b અને c વચ્ચેનો ખૂણો કેટલો થાય તો b અને c પરસ્પર લંબ છે એટલે થીટા છે 90 નો લઈ લો એટલે bc sin 90 એટલે bc n મળશે sin 90 ની વેલ્યુ 1 થઈ જાય બરાબર કારણ કે થીટા બરાબર કેટલા થાય 90 છે તો આપણે b ક્રોસ c મળ્યા બરાબર હવે આપણે અહીં મૂકી દઈએ તો a ડોટ b ક્રોસ c ની જગ્યાએ આપણે bc n બરાબર n એટલે x અક્ષની દિશા તો હવે આપણે a ડોટ b ક્રોસ c મેળવીએ બરાબર તો a b c cos θ થશે a અને bc ડોટ ગુણાકાર છે એટલે cos θ આવે a b c cos θ બરાબર જે θ છે એ આ બે સદિશો વચ્ચેનો ખૂણો છે હવે a સદિશ એ x અક્ષની દિશામાં અને n છે એ પણ કઈ દિશામાં છે x અક્ષની એટલે ખૂણો છે એ બે વચ્ચેનો 0 થશે એટલે cos 0 નું મૂલ્ય 1 થાય a b c કૌંસમાં θ બરાબર 0 છે બરાબર તો આ તમને a ડોટ શું મળ્યો b ક્રોસ c મળી ગયો એ કેટલો મળ્યો તો a ગુણ્યા b ગુણ્યા c આપણે કેટલો સાબિત કરવાનો છે તો આજે ચતુષ્ફલક છે એના કદ બરાબર તો ચતુષ્ફલકનું કદ
ચતુષ્ફલક એટલે એ સમઘન, એનું કદ એટલે શું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, બરાબર. તો a ગુણ્યા b ગુણ્યા c થશે. લંબાઈ a છે, પહોળાઈ b છે, જાડાઈ c છે, બરાબર. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો જાડાઈ, બરાબર. તો a ગુણ્યા b ગુણ્યા c એટલે કે abc. તો તમને ચતુષ્ફલકના કદ, બરાબર, એનું મૂલ્ય કેટલું મળે છે તો a ડોટ b ક્રોસ c જે આપણે મળ્યું abc એટલું છે તમને શું મળશે ચતુષ્ફલકનું કદ મળે છે. તો જે આપણે સાબિત કરવાનું હતું કે a b c થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર શું હોય છે તો આ a ડોટ b ક્રોસ c નું મૂલ્ય છે એના બરાબર હોય છે. તો અહીંયા આપણે બે કેવા મળ્યા સામ સામે સરખા મળ્યા, બરાબર. તો આ રીતે આપણે અહીંયા સાબિત કર્યું. આગળના પણ કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે હવે નેક્સ્ટ ટાઈમ છે જોઈશું, બરાબર. જેમ જેમ થિયરી ચાલતી જશે એમ આગળના આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોતા રહીશું, બરાબર. ત્યાં સુધી રાખીશું. ચલો, તો આજના આ વિડીયો લેક્ચર મિત્રો આટલા સુધી